ઘણ જેવા ભાઈઓને કેવું છે કે આપણી પાસે ખૂબ દેવી દેવતાઓ ભુવાજીઓ છે, એમના આશીર્વાદ સમાજ ઉપર છે, પણ 10 વર્ષ માટે યુવાનોને કહું છું કે આ બધું છોડી અને શિક્ષણના કામે લાગી જાઓ. માત્ર શિક્ષણ સિવાય નહીં, આપણી પાસે બધી દેવીઓ છે પણ સરસ્વતી દેવી નથી. હવે સરસ્વતી દેવી લાવવાની છે, સરસ્વતીનું કામ 10 વર્ષ માટે કરો, તમને દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે. હવે ભુવામાંથી ભણતર પકડવાનો સમય આવ્યો છે. આપ સૌ ભણતર પકડી લો એવી વિનંતી કરવા આવ્યો છું. આપણે સૌ રત્ના રાયકાના વારસદાર છીએ, સંત અમરદેવી દાસના વારસદાર છીએ. શ્રદ્ધામાં માનો પણ અંધશ્રદ્ધામાં નહીં. રામના ભાઈ લક્ષ્મણને મૂર્છા લાગી તો રાવણના સુસેન વૈદને બોલાવી અને જડીબુટી લાવીને દવા કરવી પડી હતી. શ્રદ્ધા હોય, આપણા દેવી દેવતાઓને દીવો કરો, પણ અંધશ્રદ્ધામાં નહીં. જેણે જે કરીએ એ કર્મ ભોગવવા પડે છે. કંઈ પણ કરો તો કર્મ ક્યારેય છોડતું નથી. એટલે સમાજમાં જે પણ કરો એ દિલથી કરજો. પૈસા ગમે એની પાસે ગમે એટલા હશે, પરંતુ દિલમાંથી સમાજનું કામ કરેલું છે તો જ કામ આવશે. એકલા પૈસાથી કશું થતું નથી. આ ભોળા ભલા સમાજને ક્યારેય છેતરવો ન પડે. જેણે સમાજને છેતરવાનું પાપ કરે એને સમાજને ભગવાન ક્યાંય છોડતો નથી. સમાજ એટલે ભગવાન છે. અને બીજું વિશેષ ઘણું બધું કહેવામાં આવે કે આમ કરશો તો સ્વર્ગમાં જાશો ને આમ કરશો તો નરકમાં જાશો. કશું સ્વર્ગ નરક નથી. તમને આ મનુષ્ય અવતાર મળ્યો છે, આવી ઉજળી પરંપરા સમાજ મળ્યો છે. આ ધરતીમાં જ સ્વર્ગ છે, અહીં જ મોજ માણી લો. કોઈ નરક ને સ્વર્ગ નથી. કોઈ સ્વર્ગમાં જઈને આવ્યો ને એમ કે હું સ્વર્ગમાં જ આવ્યો છું તો બોલવાનું બંધ કરી દઉં, કશું નથી. ખાલી ભ્રમણાઓ છે. આ સ્વર્ગ ક્યાં છે તમને કહું. 4 ધામ ને સ્વર્ગ માતા પિતાના ચરણોમાં છે. મા બાપની સેવા કરો, કોઈ મંદિરે જવાની જરૂર નથી, 4 ધામ જવાની જરૂર નથી. તમારા જીવતા જાગતા મા બાપની સેવા કરો, તમારો ભાવ પાર થઈ જશે. કોટે મોર ટહુકિયા, વાદળ ચમકી વીજ, મારા રુદાને રાણો સાંભળ્યો ને આવી અષાઢી બીજ. આજે 25મી તારીખ એ રબારી સમાજના નવા બંધારણને દિવાળી લઈને આવી છે, ત્યારે આ બંધારણ આપ સૌ પાળો એવી વિનંતી કરું છું. અને મારી બહેનો બેઠી છે, માતા તુલ્ય વડીલ બેઠા છે, મારા પિતા તુલ્ય, મારા યુવાન ભાઈઓ બેઠા છે, ત્યારે બહેનોને વિનંતી કરવી છે કે બહેનો, રતનજી, ગોવાભાઈ, માવજીભાઈ, આ બહેનો એટલી હોશિયાર હોય છે, આપણને તમે ક્યારેક કલ્પના નહીં કરી હોય. કોઈ પણ દીકરાની પાછળ એના બાપનું નામ લખાય છે, બેનનું એની પાછળનું કારણ છે. શિવાજી હતા તો જીજાબાઈ લખાય છે, ગાંધીજી હતા તો કસ્તુરબા લખાય છે. પણ આ બહેનોને ખબર હતી કે ક્યારે કપાતર પાકશે મારું નામ બદનામ થશે, એના કરતા પુરુષોનું રાખો. કપાતર પાકે તો પુરુષોનો, શિવાજી જેવો પાકે તો અમારી બહેનોનો. એટલે બહેનોને પણ વિનંતી કરું છું કે તમે મહાન છો, તમારા કુખેથી નર રત્ન પાકે છે. તમે કોઈ બેન દીકરી ઇન્સ્ટામાં હો અને અંગ પ્રદર્શન કરો. અરે માતાઓ બહેનો, અંગ પ્રદર્શન ન હોય, દેહના પ્રદર્શન ન હોય, તમારી કુખેથી તો રત્ન પેદા થાય છે. ત્યારે વિશેષ દરેકને યુવા ટેકનોલોજીમાં શિક્ષણની સાથે સાથે સંસ્કાર હોવા જોઈએ. આપણે ભૂલી ગયા છો કોણ છે. એક વખત ગુજરાતની હાઈકોર્ટે રબારીના સમાજના દીકરાઓ પર એક જણે ખોટો 376નો કેસ કર્યો, ચુકાદો આપવાનો થયો. ત્યારે જજે પૂછ્યું કે કેટલા વાગે બનાવ બન્યો. ત્યારે કીધું કે 5 વાગે ગાયો લઈને આવતો હતો. ત્યારે હાઈકોર્ટના જજે કીધું કે કોઈ પણ બેન દીકરી વનવગડામાં જાતી હોય ત્યારે પૂછે કે કોણ છે, તો કે ગાયો લઈને રબારી છે. ત્યારે એને સંતોષ થાય કે રબારીનો દીકરો હોય તો મારી આબરૂ સલામત છે, કોઈની તાકાત નથી બેન દીકરી સામે જોવે. આ રબારી છે. રબ નામ પરમાત્મા, યારી નામ દોસ્તી. પરમાત્માથી દોસ્તી કરે, દેવોથી દોસ્તી કરે, એવો ઉજળો રબારી સમાજ. એટલે જ રબારી કહેવાય છે. તમે સૌ રબારી બનીને જો રબારીની પરંપરા ઉજળી થાય એ વિનંતી કરવા આવ્યો છું. અને 3 વ છોડી દેવા માટે તમને વિનંતી કરું છું. વટ છોડી દેજો, વ્યસન છોડી દેજો ને વતન છોડી દેજો. આ 3 વતન ને વ્યસન, 3 પ્રકારના વ છોડી દો. દુનિયાની કોઈ તાકાત તમને પ્રગતિ કરતા રોકી નહીં શકે. એ જ વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર.